हाय गाइस वेलकम बैक टू माय चैनल। तो आज છે મંડે, તો આપણે જઈએ છીએ શંકર ભગવાનના મંદિરે। જો કે મસ્ત તે રેડી થઈ ગયા છે, હેર વોશ બી કરી લીધો કેમ કે આજે પૂજા કરવાની છે એટલા માટે। તો ચલો જઈએ, અને આજે ઉપવાસ બી છે આપણો, મારો અને મમ્મીનો બંનેનો છે। તો જઈએ છીએ, પ્લેટ આપણી રેડી થઈ ગઈ છે, બતાવું છું। તો પ્લેટ રેડી કરી લઈએ, તો બસ હવે એ લઈને જઈએ આપણે। चलो गाइस मंदिरे जई आवे यहाँ पे ने बीलीपत्रा लेवानुं छे अने अहींयाथी फूल लई लेशुं। जो कि आज कोई नथी, हूँ ने मम्मी आया ने बीजा हवे आवेला। जो कि मने एक आ मळ्यो 4 પાંદડાवाळो, बट एने ते थोड़ुं खंडित एटले ना हाले। जो अहींया कने विंधु छे ने, नकर जल्दीथी ना मळे, राखी दे। हवे आपणे बीजा गोती लई। तो अत्यारे हूँ जाऊँ छूँ पाछळवाड़ामां रोटली देवा माटे वाछड़ीने, केम के कूतरा नहीं आता ने बारे, तो पछी आंखला खाई जाए करीने। भले ए बी कोई भी खाए वांधो नहीं आपे, पण अहींया कने छे वाछड़ी, तो पछी आपे एने दई दईने करीने। तो आवी हूँ थोड़ी वार हवा खावा मस्त, क्योंकि किचन में गरमी थवाय घणी बधी, तो एम थाय हवा खाई लई मीन्स के हवा में रही आवी एम। तो आपे दई दई रोटी मस्त। धूड़ खाधी आने जो। हे खावा नहीं कई हाथ बेटा। चलो नहीं पानी में धोई नाखू हाथ। तो हूँ रोटी दई दीधी है अने हवे घरे जाई, क्योंकि अब जायफळ हवे खत्म थई गया है। मस्त जायफળી છે એરી આંગણામાં છે, મસ્ત તે બહુ મસ્ત હતા તાટલા। ચલો ઘર पे जाए। तो हूँ बीजी रोटी लई जाऊँ रही, केम के हजी एक रोटी खावी थी बिचारीने, एटला हारू हूँ पेला एक ज रोटी लई गई थी अने थोड़ो गोળ लई जाऊँ रही। જોઈને ખબર પડી ગઈ મને રોટી દેવા આવેલી, એટલે એ જોઈ રહી। मैं फिर से जाती हूँ घर पे। એને ગોળ દે તો આપણો હાથ આખો ચાટી જાય મસ્ત છે। चलो बीजा रोटी दे दी थी मैं। तो અત્યારે વાગે છે 4:30। तो हूँ बनाऊँ छूँ प्रसादी, जो कि सीरो। आम तो आपे खीर बनावी, पण आ फेरे खीर नहीं, आपे सीरो बनावशुं। तो हूँ अहींया बनाऊँ छूँ सीरो, अने एक मस्त मोटी भूल थई गई, जो कि आटલું જ बनाववानुं। तो सीरो एने थोड़ोक ज बनाववानो होय, आटलो खंड। तो हूँ एमां घी राखी दीधुं गच्चे, केम के घी थीजेલું હતું, तो थीजेલું હોય तो खबर ना पड़े एम। तो थोड़ुंक गच थई गयुं, तो हवे गच घीवाळो सीरो थई जशे। भले एवढું નથી, પછી હું નીકાળી રાખ્યું થોડું। अरे जो हूँ निकाली राख्યું થોડું એમ કરી। તો હમણાં શીરો બનાવી અને પછી મારે જવું છે રીચાના ઘરે, કેમ કે થોડું કામ છે એટલા માટે। પ્રસાદી બનાવીને પછી જઈશ।
તો અત્યારે હું જાઉં છું રૂચાના ઘરે, કેમ કે થોડુંક કામ છે મને એટલા માટે. તો કીધું કે ચલો હમણાં જતી આવું, કેમ કે પછી મંદિરે જવાનું હશે તો વહેલું પાછું આવવું હોય કરીને. તો મમ્મી કે જલ્દી જઈને જલ્દી જ પાછી આવી જાઓ, તો એટલા માટે તો જલ્દી જઈને અત્યારે 4:30 પોણા 5 જેવા વાગતા હશે. તો પછી જલ્દી પાછી આવી, પછી મંદિરે જવામાં પછી લેટ થઈ જાય. તો મારી સાથે અમીષા બી હાલેલી કે ચલો અમે બે જઈ રહ્યા, પછી જલ્દી પાછા આવી જઈ. આમ હું એકલી જઈશ ને તો પછી કંઈક વાર લગાડી નાખીશ, એટલા માટે હું એને બી લઈ જઈ કે તું બી હાલ, ભલે એ બી વાર લાગી જાય એ બી હાલે. તો કેમ કે રેણ કરવા બેસી જાય ને તો રેણ મસ્ત લાગે ને પછી આવવાનું મન જ ના થાય કરીને. તો જલ્દી જઈ આવી આપણે. તો ત્યાં એક ભમરી જો કે અહીંયાથી નહીં દેખાય, બિચારી ક્યારથી અહીંયા હતી ત્યાંથી ઉડવાની કોશિશ કરી રહી, તો જરીક થઈને હવે હમણાં ત્યાં પહોંચીએ. હું અમીષાની રાહ જોઉં છું, બેન આવતા નથી. એ મને કે 5 મિનિટ ખમ, પછી મને લેટ થઈ જશે. તો સવારનો એટલો બધો પવન લાગતો હતો ને હમણાં પવન નથી લાગતો, જો કે ગરમી થાય રહી. ભલે લાગે રહો પણ એ સવારના કેટલો બધો પવન હતો એવડો પવન નથી હમણાં. અને મારું માથું બી નથી ઉગડ્યું, હું ધોયું હતું પણ ફરીથી ધોવું પડશે, કેમ કે કાલે છે રામદેવ પીરનો મેળો, એટલા માટે. કાલે રામદેવ પીરનો મેળો છે એટલે 3 દિવસ હશે. અને પછી આવશે યક્ષનો મેળો, તો યક્ષના મેળામાં બી જશું. મને તો એક જ દી જવાનો વિચારે, કેમ કે મન નથી થતું આ ફેરે ખબર નહીં મેળામાં જવાનું કેમ. તો એક દી જશું, કેમ કે એને એ દૂર હોય ને તો ત્યાં કને ને ભીડ બી ઘણી હોય, કેમ કે ઘણા બધા માણસો આવે ત્યાં કને, ધક્કાધૂમી જ હોય, જોવા બી કાંઈ ના મળે ને ખાલી ધક્કાધૂમી હોય. એના કરતાં અહીંયા રામદેવ પીરના મેળામાં માણ બી ના હોય, થોડોક જ હોય ને નોર્મલ હોય એટલે હાલે. તો અહીંયા જશું ને ત્યાં બી જશું, ભલે એવું નથી નહીં જઈ જશું, પણ આમ ઘણા બધા માણ હોય, ભીડ હોય ત્યાં કને એટલે. તો અત્યારે આવે તો હું જાઉં. હવે એ આવતી નથી, કેમથી હું એને રડ કરું. શું જવાબ આવ્યો? અમીષા, નો રિસ્પોન્સ ગાઈસ. આવી તો થાય. તો ગાઈઝ અમે અમારી પ્રસાદીને બધું રેડી કરી લીધું છે, તો બસ હવે જઈ છીએ મંદિરે ઢાંકી રાખી. અને હું આવી ગઈ રૂચાના ઘરેથી. સો ગાઈઝ આપણે પ્રસાદી ચડાવી લીધી છે, દર્શન બી કરી લીધા. બીજું કોઈ નથી, પૂજારી બી નથી, એ હવે આવશે, કેમ કે હું ને મમ્મી વહેલા આવ્યા હતા. અને હું રૂચાના ઘરે બી જઈને આવી. તમને એમ થશે કે હું બતાવ્યું કેમ નહીં, કેમ કે કામ જ હતું, કામ કરીને જ સીધી ઘરે આવી ગઈ. એટલા માટે કામ માટે જ ગઈ હતી, એમની કે એમને એમ ગઈ હતી, તો એટલા માટે હું ના બતાવ્યું. તમને એમ થશે કે એમ ના બતાવ્યું. અને મસ્ત અહીંયા ચકલીનો અવાજ આવી રહ્યો, મસ્ત શાંત એમ થાય અહીંયા બેઠા. મસ્ત આવડા બધા ઝાડવા હોય ને તેમ થાય, અહીંયા હવા પવન બી મસ્ત આવેલો. તો કરીને હવે જશું ઘરે અને જમવાનું બનાવશું. આજે બનશે જમવામાં ખીચડી, કેમ કે ઉપવાસ હતા ને એટલે રાતે ખીચડી જ બનશે. તો મમ્મી અહીંયા બેઠા. ચલો આપણે જઈ, મસ્ત પવન આવેલો, ત્યાં આગળ સામે ઓટાય ને ત્યાં બેસવાનું. જઈશી પાછા ઘરે હવે. ચલો અહીંયા છે આપણા ઘરે. આજે કેવડા દિવસ પછી, કાલ રાતે ખાલી આઈસ્ક્રીમ ખાવા આવી હતી ને આજે આવીએ. તો આપણે હવે કરી પૂજા, કેમ કે ભગવાન પૂજાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. અને જ્યાં ત્યાં ફોફો દિસે પડી તે ચાલો પૂજા કરી લઈએ આપણે.
हाँ घंटड़ी पकड़ो आ घंटड़ी आरू अमे आज रात में पूजा कर मुक्का बड़ी रईस કોલસો વળી ગયો નીચે કે ચાચી નાચી કોલસો તો લે हाँ जो ने गईस छोरी પાછળ છુપાઈ જાય लेवाई के आलो आने हंकोरी राखो ओलाई राख्यो तो अँ तारक मेहता चालू है जमવાનું થઈ ગયું છે રેડી મમ્મી તારક મહેતા જોવે છે પછી જમી લઈ આપે તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય